હાલ ફોન વાપરતા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે। આ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમ જાહેર કર્યા છે। આ નવો નિયમ 30 જૂન 2025થી લાગુ થશે। ત્યારબાદ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની નવી રીત બદલાઈ જશે। આ યુઝર્સ ફ્રોડથી પણ બચી શકશે અને અત્યાર સુધી યુપીઆઈ મારફત થતા પેમેન્ટના આપણે જે ફોનમાં સેવ કરેલા નામ પ્રમાણે નામ દેખાતા હતા, જેનાથી ઘણીવાર ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે। સ્કેમર્સ નકલી નામ અને ફોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી શકે છે। આથી હવે જે તે ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે બેંકમાં તે યુઝરનું રજિસ્ટર્ડ નામ જ દેખાશે, જેથી યોગ્ય વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ રહ્યા હોવાની ખાતરી મળશે। પ્રત્યેક ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં એપ પોતે જ રિસીવરનું બેંકમાં રજિસ્ટર્ડ નામ બતાવશે। પર્સનલ ટુ મર્ચન્ટ એટલે કે P2M જ્યારે કોઈ દુકાનદાર, કેફે અથવા તો કોઈ પણ સેવા માટે પેમેન્ટ કરવામાં આવે, પેમેન્ટ કરતી વખતે રિસીવરનું વાસ્તવિક બેંકમાં રજિસ્ટર્ડ નામ જોવા મળશે, જેથી ફ્રોડ કરનારાઓની ઓળખ છતી થશે। આ ભૂલથી પણ ખોટા કે નકલી યુઝર્સના ખાતામાં નાણાં ટ્રાન્સફર થશે નહીં। આ બદલાવ જે ડિજિટલ પેમેન્ટની વિશ્વસનીયતામાં વધારો કરશે। યુઝરે આ સિસ્ટમ લાગુ થયા બાદ કોઈ પણ પેમેન્ટ કરતાં પહેલાં એપ પર દર્શાવવામાં આવતું નામ ધ્યાનથી વાંચવું, જેથી અજાણ્યા અને ફ્રોડ કરનારાઓના ખાતામાં પેમેન્ટ ન થાય। અજાણ્યા QR કોડને પણ સ્કેન કરવો નહીં। જો કોઈ મુશ્કેલી કે સમસ્યા સર્જાય તો તુરંત પોતાની બેંક કે પેમેન્ટ કે એપની હેલ્પલાઇનનો સંપર્ક કરવો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।